જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમે બધા મજામાં હશો. અને અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. કાલેના વિડીયામાં તમે બધાએ જોયું કે અમે ઊંઝા ગયા, માં ઉમિયાના દર્શન કર્યા, લક્ષચંડીના દર્શન કર્યા અને યજ્ઞના, અને હવે ત્યાંથી અમે નીકળી ગયા છીએ અમદાવાદ પિરાણા પ્રેરણાધામ. તો હવે ત્યાંથી જઈએ છીએ અમદાવાદ. તો ચલો ત્યાં મળીએ આપણે અમદાવાદ. વિડીયોમાં આપ લાસ્ટ સુધી રહેજો. આજે આપણે અમદાવાદ બાવાને ત્યાંના દર્શન કરાવીશ. જેમ માં ઉમિયાના દર્શન આપને કરાવ્યા આજે, એવી રીતે જ તમને હું બાવાના દર્શન કરાવીશ. તો ચલો મારી સાથે વિડીયોને લાસ્ટ સુધી જોજો અને મારી સાથે રહેજો. અને લાઈક કરી નાખજો જલ્દીથી, ફટાફટથી એકદમ. અને સબસ્ક્રાઈબ પણ જો ના કર્યું હોય તો જલ્દીથી કરી નાખજો. ને નોટિફિકેશન માટે બેલ આઇકન છે જે એને દબાવી દેજો, તો તમને દરેક મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે અને મારો વિડીયો સૌથી પહેલાં જોઈ શકશો. અને આ છે અમદાવાદનું અટલ બ્રિજ, જ્યાં અમે સ્ટે તો નહોતો કર્યો, પણ દૂરથી જ અમે દર્શન કર્યા. તો તમને પણ થોડા જેવા અમને થયા તમને દૂરથી જ દેખાડું છું. અટલ બ્રિજ સરસ, એકદમ મસ્ત જોવાલાયક સ્થળ છે. તે પણ આપ જો અમદાવાદ જાઓ તો ચોક્કસથી ત્યાં જોજો. પહોંચી ગયા છીએ સાંજના ટાઈમે, અને પહોંચીને એકદમ સરસ નાહી ધોઈ ફ્રેશ થઈને પછી દર્શન કરવા આવી ગયા છીએ નીચે. અને હવે દર્શન કરી આરામથી જે બધા બાવાના દર્શન કરવાના છે તે પ્રદર્શન છે, મંદિરનો નજારો છે, તમને દીવાની જ્યોત છે ચાલુ એ તમને દેખાડીશ. તો આપ એ દર્શન કરો. હવે પછી ત્યાંથી દર્શન કરીને પછી ત્યાંથી અમે નીકળી જઈશું મહેમદાવાદ. અમદાવાદથી મહેમદાવાદ જઈશું ભત્રીજીના ઘરે. અને ત્યાં જે જ્યોત ચાલુ છે કન્ટિન્યુ, એ જ્યોતના દર્શન પણ કરો તમે. તમને બધાને દર્શન કરાવવું એના, તો જો કેટલી સરસ મજાની ત્યાં જ્યોત કન્ટિન્યુ ત્યાં ચાલુ જ રહે છે. અને મંદિર જે સુધરી ગયું છે, એકદમ સરસ નવું બનાવી નાખ્યું છે. તો આ ત્યાંનું પછી મંદિર, રામ ભગવાન, હનુમાન, અને અહીં જે કાચ તૂટ્યો હતો પ્રાણ પ્રતિષ્ઠા ટાઈમે, આ એ કાચ છે. અને હવે ત્યાંથી નીકળી અને આવી ગયા છીએ વૃત્તિના ઘરે. અને તેના ઘરેથી પણ પાછા અમે આવ્યા છીએ, બહારે જમવા ગયા છીએ. તો સરસ બારે હોટલના ને એ રીતના સરસ મજાના નજારા હતા. તો ત્યાં પણ એકદમ લાઇટિંગ જોઈને બહુ મજા પડી ગઈ હતી. સરસ મજા આવી ગઈ, એકદમ ડેકોરેટિંગ હતું બધું. અને પણ ત્યાં પણ એટલી બધી ભીડ હતી ને કે એ જગ્યા પર પણ જમવા માટે જગ્યા જ નહોતી. અને એવી રીતે અમે 2 થી 3 જગ્યાઓ શિફ્ટ કરી પછી જ અમારું જમવા માટે બહુ વેઇટિંગમાં હતું. તો પછી જ જમવાનું સેટિંગ થયું. આ તો હવે જ્યાં જમ્યા એ જગ્યાએ આવી ગયા હતા અમે. અને અહીં પણ હર્ષી અને ધૈર્યને એના એન્જોયમેન્ટ માટે રમવાનું ને બધું, પઝલ્સ ને બધું એને
મળી ગયું હતું, તો એને બહુ મજા પડી ગઈ ત્યાં પણ રમવાની. જ્યાં સુધી વેઇટિંગમાં હતા ત્યાં સુધીને રમીને એન્જોય કરી ધૈર્ય અને હર્ષીએ. જમવાનો ઓર્ડર આપી અને જમવાનું જે આવ્યું એ બધું ચાલુ કર્યું અને હર્ષીનું હજી આવી નહોતું એટલે હજી મોઢાથી પ્લેટને જ હલાવી રહ્યા છે. અને હવે હર્ષીનું આવી ગયું છે જમવાનું. મેગી મતલબ નૂડલ્સ એને મંગાવ્યા હતા, એના ફેવરેટ નૂડલ્સ જ છે, એના સિવાય બીજું કંઈ ખાવાનું એને ભાવે નહીં. હવે રાતે અમે જમીને ઘરે આવી ગયા અને બહુ થાક્યા હતા તો જલ્દી બધા એકદમ ફટાફટ સૂઈ ગયા. અને આ બીજા દિવસે બધા એકદમ રેડી થઈ ગયા છે, નીકળવાની તૈયારી છે. અહીં અમારા જમાઈ છે આ કેતુલ કુમાર, અને એ ત્યાં વાંદરાઓ છે એને ખાવાનું આપે છે હર્ષીને ધૈર્યને બતાવવા માટે, કેમ કે એને ધૈર્યને અને હર્ષીને બહુ જોવા હતા.
અને આ છે વૃત્તિ, અમને બાય બોલે છે. હવે અમે બધા થઈ ગયા છીએ રેડી જવા માટે. ફાઇનલી હવે અમે અહીંથી નીકળી રહ્યા છીએ અને વૃત્તિના ઘરેથી, અને ત્યાંથી નીકળીને હવે સીધા જશું સુરત અમારા ફઈના ઘરે. તો ફઈજીના ઘરે હવે નીકળી છીએ. જમાઈને એને વૃત્તિને કહીશું બાય હવે, અને પાછું તમને પણ હું કહું છું બાય. અહીં મારો વ્લોગને વિડીયો પૂરો કરું છું. તો હવે ફરી મળીએ બધા સુરત. તો ત્યાં કરીને ફરવાની મોજ માણવા તમે મારી સાથે જરૂરથી પાછા વિડીયોમાં આવજો, અને મારા વિડીયોને જોજો, લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ ફરી નવા વિડીયોમાં નવા એન્જોયમેન્ટની સાથે. તો ત્યાં સુધી રજા લો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.